નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું નિકુંજ વાઘેલા અને મારી સાથે છે દિલીપ રબારી સાહેબ. આપ જે પુસ્તકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ પુસ્તક માર્કેટની અંદર અવેલેબલ છે. એટલે કે ભારતનો ઇતિહાસ, જેમાં પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ છે, એનો સંપૂર્ણ સમાવેશ કર્યો છે. તો સાહેબ, આ પુસ્તકની અંદર શું છે એની માહિતી આપણા વિદ્યાર્થી મિત્રો જે છે એના સુધી આપણે પહોંચાડીએ. તો વિદ્યાર્થી મિત્રોને સાહેબ આપણે ખાસ એ જણાવવાનું છે કે ભારતનો ઇતિહાસ જે આ પુસ્તક છે એમાં તમે આ વાત કરી ચૂક્યા છો કે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકનો આપણે સમાવેશ કર્યો છે. આ પુસ્તકની વિશેષતા છે સાહેબ, આવનારી ભરતી જે પીએસઆઈ કોન્સ્ટેબલ અને સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી, યસ સાહેબ, એમાં વિશેષ વિદ્યાર્થીઓને આપણે ઉપર લખ્યું જ છે કે જાન્યુઆરીમાં ગ્રુપ એ, ત્યારબાદ ગ્રુપ બી અને સાહેબ પીએસઆઈ લોકરક્ષકનો જે જાહેર થયેલા વિગતવાર અભ્યાસક્રમને આવરી લેતું આ પુસ્તક છે સાહેબ. વિદ્યાર્થીઓને સાહેબ આપણે ડિટેલમાં કહીએ તો વધારે એમને સમજાશે. સાહેબ, આ પુસ્તકની વિશેષતાની વાત કરીએ તો આપણું જે આ પુસ્તક છે એમાં પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ભારતના ઇતિહાસના પાયાની સરળ સમજૂતી સહિતની આ સંશોધન આવૃત્તિ છે. અને સાહેબ અહીંયા જે છે જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને આધારભૂત ગ્રંથોનો આપણે આધાર લીધો છે. સાહેબ, વર્ગ 3 ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટુ ધ પોઈન્ટ અહીંયા આપણે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ધેર ઇઝ નો લપ્પન છપ્પન. ટૂંકમાં ટુ ધી પોઈન્ટ આ બુક જે છે એ બનાવવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને ઘણા પ્રકરણો છે ને મિત્રો એનું પુનઃલેખન કર્યું છે. અને ખાસ કરીને સાહેબ બીજી માહિતી એ કે સાહેબ આપણે જે નવો સિલેબસ છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં મધ્ય એશિયાનો પ્રભાવ અને એના પરિણામો, ગાંધીજીના રચનાત્મક કાર્યો, ગાંધીજીના 11 મહાવ્રતો, હિન્દ સ્વરાજ અને આઝાદી પછીનું ભારત, એના ચેપ્ટરો છે એનો પણ આપણે સમાવેશ મિત્રો આ પુસ્તકની અંદર કરી લીધો છે. બરાબર છે સાહેબ, બરાબર. વિદ્યાર્થીઓને એ સાહેબ સૌથી મોટી મૂંઝવણ હતી પીએસઆઈ કોન્સ્ટેબલમાં મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને પરિણામ અને આઝાદી પછીનું ભારત. તો આ બંને ચેપ્ટર આવરી લીધા છે. અને સાહેબ સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી જે મેન્સની અંદર છે સાહેબ, ગાંધીજીના રચનાત્મક કાર્યો અને ગાંધીજીના 11 મહાવ્રત અને હિન્દ સ્વરાજ, તો આ પુસ્તકનું સાહેબ જે માહિતી છે એ પણ આપણે અહીંયા આવરી લીધી છે. યસ સાહેબ, ત્યારબાદ પ્રાગ ઐતિહાસિક કાળથી શરૂઆત કરીને આઝાદી સુધીની સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓ તેમજ કલા અને સંસ્કૃતિ સહિતનું આપણે વિસ્તૃત વર્ણન કરેલું છે. પીએસઆઈ કોન્સ્ટેબલ, સીસી, મેન્સ, ગ્રુપ એ, બી વગેરે જેવી તમામ વર્ગની પરીક્ષાના નવા અભ્યાસક્રમ અનુસાર સાહેબ 34 જેટલા પ્રકરણોનો આપણે અહીંયા સમાવેશ કર્યો છે. 34 જેટલા મહત્વના પ્રકરણો લીધા છે અને ઈ પણ ટુ ધી પોઈન્ટ દોસ્તો. યસ સાહેબ. અને બીજું સાહેબ, વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહે તે માટે અગત્યની માહિતીઓનો 280 થી વધુ કોષ્ટક, ટેબલ, ચાર્ટ, નકશા તેમજ આકૃતિઓ સ્વરૂપે સરળ અને સચોટ રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ સાહેબ વાત કરીએ તો કે કોઈ પણ વિદ્યાર્થી તૈયારી કરતો હોય સાહેબ, તો આમાં આગળ કેવા સવાલો પૂછાણા એ જાણવાની ઈચ્છા હોય 100% સાહેબ, અહીંયા જીપીએસસી, GSSB, જીપીએસએસબી, DPSSB, પીએસઆઈ, LRD જેવી વિવિધ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 830 થી વધુ પ્રશ્નોનો પ્રકરણવાર આપણે અહીંયા સમાવેશ કર્યો છે. એટલે કે પ્રકરણ પૂરું થાય એટલે એ પ્રકરણ સાથે સંલગ્ન જે ક્વેશ્ચન પૂછાણા હોય એ પણ આપણે આની અંદર મૂક્યા છે. પછી સાહેબ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય તે સાહેબ પૂછાઈ તો ગયા છે પણ હવે પૂછાઈ શકે એવા સંભવિત ક્વેશ્ચન છે એ કેવા હોય તો સાહેબ આપણે મહાવરાના 440 થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ કર્યો છે. અને સાહેબ આની અંદર ઘટનાક્રમ હોય, કોઈ ઉક્તિ, સૂત્રો, કોઈ વ્યક્તિ, એના ઉપનામ, આધુનિક ભારતના મહત્વના દિવસો, એવા પરિશિષ્ટ અને સાથે સાથે કેટલીક વર્તમાન ઘટનાઓ છે એનો પણ આ પુસ્તકની અંદર સમાવેશ કરી લીધો છે. ટૂંકમાં આગળ તમને જેમ કીધું એમ આ પુસ્તક ટુ ધી પોઈન્ટ છે. યસ સાહેબ. રેડી સાહેબ. અને આ સાહેબ વિદ્યાર્થીઓને જે આપણે પરિચય વિશેષતા આપી એને હવે આપણે થોડુંક વિશેષ ચર્ચા કરીએ સાહેબ. યસ. તો અહીંયા સાહેબ ભારતનો ઇતિહાસ વર્ગ 3 ની જે આ પરીક્ષા છે એ પરીક્ષામાં અંતર્ગત જોઈએ તો સાહેબ વિદ્યાર્થીઓને ભરોસો રહે એ માટે સાહેબ કે સાહેબ પીએસઆઈ નો સિલેબસ આવ્યો છે તો સંપૂર્ણ છે, તો સાહેબ એ વિશ્વાસ માટે અહીંયા સાહેબ વિદ્યાર્થીઓને આપણે પીએસઆઈ કોન્સ્ટેબલ નો સિલેબસ જ આપી દીધો છે ઇતિહાસનો. અને સાહેબ વિદ્યાર્થીને કોઈ બી ચેપ્ટર જોવું હોય, જેમ કે સાહેબ મારે છે ને વૈદિક યુગ વાંચવું છે એટલે સાહેબ એને સીધું પ્રકરણ નંબર 4 જ કાઢવાનું રહે. ઘણા એમ થાય મારે ભારતમાં કંપની શાસન વાંચવું છે, 22મો નંબરનું ચેપ્ટર જોઈ લો. ઘણા એમ થાય 1857 નો સંગ્રામ તો 23મું ચેપ્ટર વાંચી લો. વિદ્યાર્થીને વ્યવસ્થિત રીતે સિલેબસ વાઇઝ વાંચવાનું હોય એટલા માટે આપણે આ સરળતા ખાતર આપેલું છે. બરોબર સાહેબ. એવી જ રીતે સાહેબ ગ્રુપ એ અને ગ્રુપ બી ની તૈયારી કરનાર જે વિદ્યાર્થીઓ છે સીસી, એમને પણ સાહેબ દરેક પ્રકરણ
જે છે એ પ્રકરણ જે છે એની અને સામે એનો કયો વિષય છે એની આપણે સંપૂર્ણ માહિતી આપી. સાહેબ સિલેબસમાં મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય લખ્યું છે, તો સાહેબ પ્રકરણ નંબર 7 અને 9 માં જાઓ એટલે તમને મૌર્ય અને ગુપ્ત મળી જાય. સેમ સીસી Yes, ગ્રુપ સાહેબ. 2 ની અંદર વૈદિક યુગ અને જૈન ધર્મ આપ્યો છે, તો ચોથું ને પાંચમું ચેપ્ટર વાંચો એટલે તમારું કામ પૂરું. યસ સાહેબ. તો આ સરળતા માટે, કારણ કે કોઈ પણ સાહેબ તમે પીએસઆઈ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય તો તમે સિલેબસ મુજબ જ ચાલવાનું. જોવાના સીસી ગ્રુપ એ કે બી ની તૈયારી કરતા હોય સિલેબસ, તો વિદ્યાર્થીઓને આપણે સિલેબસ બી આપ્યો અને એ ક્યાં છે એ સંદર્ભ પ્રકરણ નંબર બી આપ્યા છે. યસ સાહેબ. ઓકે, તો આ માહિતી તમારા માટે જ આપવામાં આવી છે સરળતા માટે. સાહેબ એના પછી વાત કરીએ તો આપણી આ જે છે એ પ્રકરણો, જે આપણે 34 પ્રકરણનો સમાવેશ કર્યો છે, એમાં સાહેબ પ્રાચીન ભારતમાં આપણે 10 પ્રકરણનો સમાવેશ કર્યો છે, એટલે કે હર્ષવર્ધન અને સમકાલીન ભારત. એ જ રીતે સાહેબ મધ્યકાલીન જે છે ઇતિહાસનો જાણવાના સ્ત્રોતથી માંડીને મુગલ સુધી આપણે પ્રકરણનો સમાવેશ કર્યો છે, અને આધુનિક ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતથી માંડીને સાહેબ ભારતના ગવર્નર જનરલ અને સાહેબ 34મું પ્રકરણ આપણે એડ કર્યું છે, આઝાદી બાદની મહત્વની ઘટનાઓ. યસ. સાહેબ ત્યારબાદ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને, પીએસઆઈ ના વિદ્યાર્થીઓને એક પ્રકરણ આવ્યું છે મધ્ય એશિયા સાથેના સંપર્ક. સાહેબ એ મહાજનપદ સાથે આવે. યસ. તો સાહેબ એ પ્રકરણને આપણે ડિટેલમાં વધારે સમજાવવા માટે અહીંયા સાહેબ 6A કરીને આપણે મધ્ય એશિયા સાથેના સંપર્ક અને તેના પરિણામો એ ચેપ્ટરને એડ કર્યું છે, પાછળ મૂકી દીધું છે Yes, આપણે. હવે વિદ્યાર્થીઓને સાહેબ અહીંયા કે દરેક પ્રકરણમાં શું શું છે એની ડિટેલ ઇન્ડેક્સની વાત કરીએ સાહેબ અહીંયા, તો સાહેબ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત, આ ચેપ્ટર તમને ખબર છે, પણ તમારે વિચારો અહીંયા સાહેબ જોવું છે કે આમાં શું શું છે. તો સાહેબ ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં અભિલેખ, સ્મારક થી માંડીને ટોટલી વસ્તુ આપી દીધી. યસ સાહેબ. એ જ રીતે પ્રાગ ઐતિહાસિક કાળ, સાહેબ સિંધુ ખીણની સભ્યતા, તો એ કયા કયા નામથી ઓળખાય, સાહેબ મહત્વના સ્થળો કયા કયા છે, તો અહીંયા આપણે એ માહિતી પણ પ્રદાન કરી છે. એ જ રીતે સાહેબ મહાજનપદા છે, જૈન અને બૌદ્ધ ધર્મ છે, વૈદિક સંસ્કૃતિ સાહેબ. જે છે, પછી મૌર્ય યુગ Yes, છે, તો એની અંદર આપણે બધી જ માહિતી આપી દીધી. અનુ મૌર્ય યુગ, જેમાં બરાબર છે. પુષ્યમિત્ર એટલે કે શુંગ વંશ, કર્ણ વંશ, સાત Yes, વંશ, બરાબર છે. સેમ સાહેબ આપણે એવી જ રીતે ગુપ્ત યુગ આપી દીધો, Yes, સાહેબ. શ્રીગુપ્ત થી લઈ અને જે સ્કંદગુપ્ત સુધીની Yes. તમામ માહિતીઓ. પછી એના સમયની અંદર લશ્કરી વ્યવસ્થા, Yes. અર્થવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, એની વિજ્ઞાન ટેકનોલોજી, બરાબર. પછી હર્ષવર્ધન અને એના સમકાલીન ભારતની અંદર કયા કયા વંશો આવી ગયા એ Yes, પણ સાહેબ. આપણે આપી દીધું. વિદેશી યાત્રીઓ છે એની Yes, પણ સાહેબ. માહિતી આપી દીધી. અને સાહેબ CCE માં જે ટોપિક છે યસ સાહેબ. પ્રાચીન વિદ્યાપીઠો. એ ભી અહીંયા સમાવેશ કર્યો છે, તક્ષશિલા, નાલંદા, વલ્લભી. એ જ રીતે સાહેબ વાત કરીએ તો કે સાહેબ મધ્યકાલીન, તો મધ્યકાલીનમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત. પછી સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રોને સાહેબ મધ્યકાલીનના પ્રમુખ રાજવંશો, રાજપૂતાના યુગ. હા. સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને આપ્યું છે ગુર્જર પ્રતિહાર. સાહેબ એમને પલ્લવ વંશ, ચાલુક્ય વંશ, ચોલ વંશ, એની ચેર વંશ, પાંડ્ય વંશ. વાહ ભાઈ વાહ. તો સાહેબ એની પણ માહિતી આવરી લીધી. એ જ રીતે સાહેબ દિલ્હી સલ્તનત, દિલ્હી સલ્તનત પછી સાહેબ વિજયનગર સામ્રાજ્ય પણ સિલેબસ સૌથી મહત્વનું. સાહેબ. એ જ રીતે ભક્તિ અને સૂફી આંદોલનનો સમાવેશ કર્યો છે, મુગલ કાળનો સમાવેશ કર્યો છે. ત્યારબાદ સાહેબ આધુનિક ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત, કે જેની અંદર આપણે પોર્ટુગીઝો, બ્રિટિશો, ડચ, ડેનિશ આ કઈ રીતે આવ્યા, બરાબર, એની તમામ માહિતી આપી છે. પછી મુગલોનું જે પતન થયું એની માહિતી આપી દીધી છે. યુરોપિયન પ્રજા કઈ રીતે આવી એની પણ આપણે માહિતી જે છે સાહેબ, એ આગળ લીધી છે. બીજું કે મરાઠા, હા, સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલમાં છે ટોપિક છે સાહેબ મરાઠા સામ્રાજ્યનો ઉદય અને એનું પતન, Yes, સાહેબ. બરાબર છે, એક બંને છે. તો અહીંયા ઈ ટોપિકને સમાવેશ પણ આપણો અહીંયા સમાવેશ કરેલો છે. પછી આપણે મિત્રો બ્રિટિશ સત્તાનો ભારતની અંદર ફેલાવો કઈ Yes. રીતે થયો, એમાં સાહેબ કર્ણાટક વિગ્રહ થયા ને એ ઘણા બધા જે વિગ્રહો થયા એની પણ આપણે ચર્ચા સાહેબ. કરી. પછી સાહેબ છેલ્લે જે કંપનીનું શાસન સૌથી મજબૂત રીતે સ્થપાયું એવું 1857 નો સંગ્રામ. Yes. તો 1857 નો સંગ્રામ એકદમ ડિટેલમાં આપી દીધો. એમાં સાહેબ ગુજરાતના સંદર્ભમાં Yes, આપી સાહેબ. દીધું છે, કારણ કે ગુજરાતની માહિતી પણ એક્ઝામની અંદર પૂછાતી હોય છે, સાહેબ. બરાબર. પછી 19મી સદીની અંદર ધાર્મિક અને આર્થિક સુધારાઓ જે છે, સામાજિક સુધારાઓમાં મહત્વના જે વ્યક્તિઓ છે, મહત્વની જે સંસ્થાઓ છે એનો અહીંયા સમાવેશ કર્યો છે. પછી રાષ્ટ્રીય આંદોલન જે છે મિત્રો, બરાબર છે, એ બધા જ મહત્વના આંદોલનો છે એની ચર્ચા કરી છે મિત્રો. પછી અહીંયા મિત્રો ભારતની અંદર અને ગુજરાતની અંદર સંકળાયેલા કેટલાક મહત્વના આ આંદોલનો છે મિત્રો, અને કેટલીક મહત્વની સાહેબ ઘટનાઓ છે, Yes. બરાબર છે, કે ભાઈ કોંગ્રેસના બાગલા પેડા, વેવેલ યોજના, કેબિનેટ, નૌકાસેના વિગ્રહ, બરાબર છે, આવા મહત્વના વિદ્રોહોની પણ અહીંયા વાત કરી છે. Yes, સાહેબ. અને સાહેબ ભારતની અંદર વિદેશમાં અને ભારતમાં
બંને જગ્યાએ જે ક્રાંતિકારી Yes. પ્રવૃત્તિ થઈ એની સાથે સંલગ્ન વ્યક્તિઓ અને સંલગ્ન સંસ્થાઓ છે એની પણ આપણે સાહેબ અહીંયા ડિટેલ જે છે એ માહિતી લીધી છે. સાહેબ. બરાબર સાહેબ. પછી અહીંયા સાહેબ મહાત્મા ગાંધી વિશે સાહેબ, કારણ કે એક્ઝામની અંદર ગાંધીજી જે છે એના વિશે ડિટેલમાં આપેલું છે. Yes, સાહેબ. બરાબર. એના રચનાત્મક કાર્યો, તો એના કયા કયા કાર્યો હતા, Yes. એના સાહેબ જે વ્રતો હતા 11 મહાવ્રતો એની પણ વાત કરી. અને પછી સાહેબ સ્વતંત્રતા પછીનું ભારત, એટલે કે આપણા દેશની અંદર અત્યાર સુધીની મહત્વની જે ઘટનાઓ છે એ બધી જ વસ્તુઓ છે એને મિત્રો આપણે અહીંયા ચેપ્ટરની અંદર સમાવેશ કર્યો છે. ત્યારબાદ સાહેબ સ્વતંત્ર સંગ્રામના મહત્વના નેતાઓ. નેતાઓ એક અલગ ચેપ્ટર આપ્યું યસ છે. યસ સાહેબ. ત્યારબાદ સાહેબ ભારતના ગવર્નર જનરલ વાઇસરોય. એનું પણ અહીંયા આપણે સંપૂર્ણ માહિતી આપી છે. પછી સાહેબ પરિશિષ્ટ આધારે આપ્યું. અને સાહેબ વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા જે માહિતી, સાહેબ હા, એ સૌથી મહત્વનો પોર્શન જે હું વારંવાર હા, હા, repeat કરી રહ્યો છું, મધ્ય એશિયા સાથેના સંપર્ક. તો એમાં સાહેબ ઈરાની આક્રમણ થયું. ત્યારબાદ સાહેબ ભારત પર મેસેડોનિયા યુનાની આક્રમણ થયું. તો ભારત પર એના પરિણામો શું આપ્યા ને એ પણ આપણે આપી દીધું. વાહ ભાઈ વાહ. સાહેબ ત્યારબાદ મધ્ય એશિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, કનેક્ટિવિટી થઈ તો Yes. પ્રચાર કઈ રીતે થયો તો એ પણ આપણે માહિતી અહીંયા આવરી લીધી છે. સાહેબ આઝાદી બાદની મહત્વની ઘટના એટલે 2024 સુધીની ઘટના સાહેબ અહીંયા આપણે આવરી લીધી છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ તો વાહ. અહીંયા જબરદસ્ત. સંપૂર્ણ માહિતી જે છે સાહેબ, એટલે કે સાહેબ આપણી Yes. પંચવર્ષીય યોજના હોય, જીએસટી બિલ હોય, ભારતમાં અવકાશી કાર્યક્રમની Yes. પ્રગતિ હોય, તમે મિત્રો જુઓ આઝાદી પછી મહત્વની જે ઘટનાઓ છે, જે મિત્રો ટેકનોલોજી સાથે સંકળાયેલી હોય, Yes. પર્યાવરણ સાથે સંકળાયેલી હોય, પણ એ ભાગ તો ઇતિહાસનો જ છે દોસ્તો. Yes, સાહેબ. તો આપણે આઝાદી પછીની બધી જ ઘટનાઓ છે એ આપણે મિત્રો આપણા બુકની અંદર સમાવેશ આવરી કરી છે. લીધી છે સાહેબ. બરાબર. એમાં પછી ભૂદાન હોય, સિંધુ નદી જળ હોય, ભારત ચીન યુદ્ધ હોય. ઓકે સાહેબ. એ જ રીતે છે એક પક્ષની સાલિયાણા નાબૂદી Yes. સાહેબ, આમાં શાહરાબાનો કેસ Yes, લઈ લીધો, yes, સાહેબ. ઓપરેશન બ્લુ સ્ટાર સાહેબ, ભોપાલ ટ્રેજેડી, Yes, ગેસ yes, ટ્રેજેડી. yes. બરાબર છે. તો આ બધી જ મહત્વની વસ્તુ અને જે સાહેબ છે એમાંય વિશેષ વિદ્યાર્થીઓને આપ્યો સાહેબ આઝાદી બાદનો બાદનો ઘટનાક્રમ. ઓકે, જુઓ એ મિત્રો. આપ્યો. ઓકે, તો અહીંયા મિત્રો જે છે એ આઝાદી બાદનો ઘટનાક્રમ પણ આપવામાં આવ્યો છે. પછી સાહેબ આપણે વિદ્યાર્થીઓને સરળતા માટે ટેબલો આપ્યા છે. યસ સાહેબ. હવે તમારે સાહેબ મહત્વના તામ્રપત્રોનો સંગ્રહ ધરાવતી સંસ્થાઓ જોવી છે તો સીધા પેજ નંબર 38 ઉપર જાઓ. હવે તમે કહો કે ના દિલીપ સર અમારે છે ને એ નહીં, અમારે તો સિંધુ ખીણની સભ્યતા, એ સિંધુ ખીણની સભ્યતા અને વૈદિક સભ્યતાનો તફાવત જોતો છે. મારે 16 સંસ્કારો વિશે Yes. જાણવું છે. હાલો પેજ નંબર 69 ઉપર. યસ. તો આપણે ટેબલના ફોર્મ આપ્યું છે. ત્યારબાદ અહીંયા સાહેબ અલગ અલગ જોઈ શકો છો કે આપણે ટેબલના ફોર્મેટમાં અહીંયા જે માહિતીઓ પ્રદાન કરી છે એ વિદ્યાર્થીઓને અહીંયા સાહેબ આપણે જણાવીએ કે કેટલા ટેબલ. સાહેબ 229 ટેબલ વાહ ભાઈ વાહ. અહીંયા આપણે સમાવેશ કર્યો છે સાહેબ જબરદસ્ત. ટેબલના માધ્યમથી. એ જ રીતે સાહેબ ચાર્ટ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ. ચાર્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને કે સાહેબ તમારે હવે જાણવું છે અનુમૌર્ય યુગના શાસકો, તો તમે પેજ નંબર 112 પર જાઓ, તમને સંપૂર્ણ માહિતી મળશે. ગુપ્ત વંશના રાજાઓ જોવો છે તો 121 પર. મારે આત્મીય સભા Yes. વિશે જાણવું, જાઓ 290 ઉપર. Yes, જાણી sir. લ્યો આત્મીય સભા Yes. શું છે. એ જ રીતે સાહેબ અહીંયા જે છે તો Figure ચાર્ટ in- ઇન્ડેક્સ આપણે 51 આપી છે અને પછી છે સાહેબ ફિગર ઇન્ડેક્સ Yes, જે આપણે સાહેબ. 21 જેટલી અહીંયા ફિગર ઇન્ડેક્સ નો પણ સમાવેશ કર્યો છે. કરેલો છે. હવે સાહેબ વિદ્યાર્થીઓને હોય કે સાહેબ તમે ડિટેલ ઇન્ડેક્સ સમજાવ્યું, મેન Yes. ઇન્ડેક્સ સમજાવ્યું, ઓકે, પણ હવે અમને થોડાક ચેપ્ટર બી બતાવી દો ને તો અમને વધારે મજા આવે મજા આવે. અને ખબર પડે. તો સાહેબ પ્રાચીન ભારતની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓને કીધું એ મુજબ પ્રાચીન ભારતમાં આપણે સાહેબ 10 ચેપ્ટરનો સમાવેશ કર્યો છે. યસ સાહેબ 100%. અને આ પ્રાચીન ભારતમાં 10 ચેપ્ટરનો સમાવેશ કર્યો છે. એમાં સાહેબ આપણું પ્રથમ ચેપ્ટર વિદ્યાર્થીઓને આ રીતે અહીંયા ટાઇટલ આપવામાં આવ્યું હશે અને સાહેબ એ વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં શું છે તો આ રીતે આપણે ઉપર ભારતના ઇતિહાસના જાણવાના સ્ત્રોત આ રીતે આપણે ડિટેલ માહિતી આપી છે. અને સાહેબ આ રીતે આપણે જે છે એને ચાર્ટના માધ્યમથી પણ દર્શાવ્યું છે કે ભાઈ ભારતમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત તો કે પુરાતાત્વિક સાહિત્યિક સ્ત્રોત છે, એ રીતે અહીંયા માહિતી લીધી છે. એ જ રીતે સાહેબ ભારતનો પ્રાગ ઐતિહાસિક કાળ, તો એની અંતર્ગત પણ આ રીતે આપણે જ માહિતી વર્ણન કર્યું છે. કે કયા કયા યુગોની સાહેબ. અંદર શું છે એ બધી જ Yes. વસ્તુઓ અને એ જ રીતે સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન સિંધુ ખીણની સભ્યતા બધામાં જ છે. બધામાં જ છે. તો સાહેબ એ સિંધુ ખીણની સભ્યતાનું નામકરણ, સાહેબ એના અલગ અલગ નામ છે તો એ નામને આ રીતે આપણે ટેબલ ફોર્મેટમાં આપ્યા છે યસ સાહેબ. કે વિદ્યાર્થીઓ વાંચે એટલે સામેની વિશેષતા બી ખબર પડે. હા હા એ જ સાહેબ. રીતે સાહેબ અહીંયા કે આ રીતે આપણે ફિગરના માધ્યમથી કે સાહેબ આપણે એકલા નહોતા વિશ્વમાં, આપણી સમકાલીન બીજી અન્ય 3 બી હતી. યસ તો યસ આ રીતે ફિગરના માધ્યમથી એને સમજાવવામાં આવ્યું. સાહેબ એક્સ્ટ્રા માહિતી બી પ્રોવાઈડ કરી. આ રીતે કોઈ વિશેષ ઘટના હોય તો આપણે આ રીતે બી દર્શાવ્યું બોક્સ છે પણ બોક્સના દર્શાવી માધ્યમથી. દીધું છે. ઓકે, ત્યારબાદ જ્યાં ટેબલની જરૂર પડે ત્યાં ટેબલના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ આપણે ચર્ચા કરી એમ કે વિદ્યાર્થીને કેમ ખબર પડે કે આવા પ્રશ્ન આગળ કેવા પ્રશ્નો પૂછાણા
તો સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પ્રશ્નો જો સાહેબ આપણે GWSSB ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે, Yes. બરાબર, GPSC ચીફ ઓફિસર ક્લાસ 3 છે, Yes, ક્યારે સાહેબ. પૂછાણો તો, બરાબર છે, સાહેબ, એડવર્ટાઇઝમેન્ટ અહીંયા નંબર છે શું, આ તમે. એ પણ લઈ આપણે લીધું. દૂર ક્યાં જઈએ? 2023. યસ 2023. હડપ્પન સભ્યતા દરમિયાન ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા સાહેબ? તો કાલીબંગર. યસ આવા સવાલ પૂછાય છે. હા, ઓકે, તો એ જ રીતે સાહેબ તમે કીધું એ પ્રમાણે સ્વમૂલ્યાંકન માટે આપણે મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો આપ્યા છે કે તમે પ્રેક્ટિસ કરી શકો, અને સાથે નીચે સાહેબ આપણે આન્સર બી આપેલા છે. તો એ જ રીતે સાહેબ જૈન અને બૌદ્ધ ધર્મ, તો અહીંયા આપણે તીર્થંકરો જે છે એનો સમાવેશ કર્યો છે. એ જ રીતે સાહેબ મહાજન પદો જે તો 16 મહાજન yes. પદો છે એની પણ આપણે વાત કરી છે સાહેબ. અને આખું ટેબલના ચાર્ટ માધ્યમથી યસ આપેલું ટેબલના સ્વરૂપે આપેલું છે. એ જ રીતે સાહેબ મૌર્ય યુગનો આખો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત જે છે ચાર્ટના માધ્યમથી દર્શાવ્યો છે. યસ સાહેબ એ રીતે અનુમૌર્ય કાળ, વિદ્યાર્થી મિત્રોને અહીંયા જણાવી દઈએ કે સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલમાં શુંગ વંશ છે, કૌણ વંશ છે, સાતવાહન, યસ, કલિંગના છેદી, વાગટાક, Yes. ઇન્ડો ગ્રીક, શક, પલ્લવ, કુષાણ, આ Yes. બધી જ વસ્તુઓ છે. તો છે. મિત્રો એને વ્યવસ્થિત રીતે જુઓ, ચાર્ટ દ્વારા દર્શાવી દીધી Yes. કે તમે Chart. જાણી શકો કે એક્ઝેક્ટલી છે શું ઘટના. અને બરોબર. યસ સાહેબ, અને પછી તમને ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. યસ એ જ રીતે સાહેબ ગુપ્ત સામ્રાજ્ય, તો ગુપ્ત સામ્રાજ્યની આપણે સંપૂર્ણ માહિતી આવરી લીધી કે ભાઈ વિજ્ઞાન ટેકનોલોજી, એના સમયની અંદર સ્થાપત્ય કલા કેવી છે, એની સંપૂર્ણ સાહિત્ય શું છે, એની માહિતી. આવું સરસ મજાનું ગુપ્ત સામ્રાજ્ય છે, Yes. એના પતનના કારણો, બરાબર છે. તો આ બધી જ માહિતી છે એ સાહેબ આપણે આની અંદર સમાવેશ કરેલું છે. એ જ રીતે સાહેબ હર્ષવર્ધન અને સમકાલીન ભારત એટલે હર્ષવર્ધનની તમામ માહિતી અને એના સમકાલીન ભારતની Yes, અંદર કયા કયા ક્ષેત્રોની અંદર શું હતું એના સમયગાળા Yes, દરમિયાન, yes, yes. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની અંદર, એટલે કે હર્ષવર્ધનની સાથે સાથે વિદેશની અંદર કયા કયા પ્રાંતોની અંદર કયા કયા ભાગોમાં શું હતું એ પણ આપણે અહીંયા લઈ લીધું છે. જેમ કે આપણે ગુજરાતની અંદર મૈત્રક વંશ છે, તો એ મૈત્રક વંશની માહિતી પણ આપણે લઈ લીધી સાહેબ. આમાં સેમ મધ્યકાલીન આ મધ્યકાલીન ભારત છે એની અંદર સાહેબ આપણે 7 જેટલા મહત્વના ચેપ્ટર જે છે એ લીધા છે, બરાબર, જેની અંદર મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત સાહેબ દરેક આપણા 3 ભાગ પડ્યા છે, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. તો એમાં 3 ની અંદર પહેલું ચેપ્ટર એવું જ છે કે ભાઈ એનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા, કારણ કે સ્ત્રોત ખબર હોય પછી સાહેબ માહિતી જાણી શકીએ. તો સાહેબ આપણે સૌથી પહેલા જે છે આવી રીતે આપી દીધું છે, બરાબર. જો સરસ મજાનું બોક્સ છે. મધ્યકાલીન ભારતના પ્રમુખ વંશ જે છે એ કયા છે, તો સાહેબ ગુજરાતની અંદર ચાવડા, સોલંકી, વાઘેલા એનો સમાવેશ કરી લીધો છે. ચોલ, ચેરિય, પાંડ્ય, આ પલ્લવ, મદુરાઈના પાંડ્ય, આ બધું જ સાહેબ આપણે આમાં લઈ લીધું છે. યસ સાહેબ, આના વંશ, એનો સ્થાપક, અહીંયા વંશ, એનો સ્થાપક, અહીંયા તમને 2 મિત્રો ભાગ આપી દીધા કે કોઈ વંશ છે તો એનો સ્થાપક કોણ છે, તમે તરત જ જાણી શકો છો. એ જ રીતે સાહેબ વિજયનગર મહાન સામ્રાજ્ય, બરાબર છે. આ વિજયનગર સામ્રાજ્ય છે એની ટુ ધી પોઈન્ટ માહિતી, કોઈ લપ્પન છપ્પન નહીં કે ભાઈ આ વિજયનગર સામ્રાજ્યનો પ્રારંભ કઈ રીતે થયો, 4 વંશો કઈ રીતે આવ્યા, એના સામાજિક જીવન, આર્થિક જીવન, સાંસ્કૃતિક જીવન અને આ સામ્રાજ્યનું સાહિત્ય અને કઈ રીતે એનું પતન થયું એ પણ અહીંયા માહિતી આપી દીધી પછી સાહેબ આવી રીતે આપણે વિશેષ ફોર્મેટમાં બી આપ્યું છે. એ તો સાહેબ બધામાં. યસ સાહેબ. ઓકે, કે ભાઈ સાહેબ 1 મિનિટ કરો તો ઇતિહાસકારોએ વિજયનગર સામ્રાજ્ય શબ્દનો ઉપયોગ કર્યો છે જ્યારે તે સમયના લોકો કર્ણાટક સામ્રાજ્ય શબ્દનો ઉપયોગ કરતા હતા અને યુરોપીય લોકો વિજયનગર સામ્રાજ્યને નરસિંહ સામ્રાજ્યના રૂપથી ઓળખે છે. એટલે કે સાહેબ યુરોપિયન પ્રજા જે છે એને નરસિંહ મિત્રો સામ્રાજ્ય તરીકે ઓળખતા હતા, એટલે વિજયનગર સામ્રાજ્યનું આપણને બીજું નામ મળ્યું સાહેબ નરસિંહ સામ્રાજ્ય. એ જ રીતે સાહેબ કર્ણાટક સામ્રાજ્ય. વાહ ભાઈ વાહ, કેટલું સાહેબ સરસ મજાની માહિતી છે એ આપણને અહીંયા મળે છે. યસ સાહેબ. ઓકે સાહેબ, એ જ રીતે સાહેબ મુગલ કાળની વાત કરીએ. આ સાહેબ અખંડ ભારતનો નકશો છે, બરાબર. મુગલ સામ્રાજ્યના પ્રાદેશિક વિસ્તારોની આપણે અહીંયા સાહેબ ચર્ચા કરી કે એના સમયે આધીન રાજ્યો, સ્વતંત્ર રાજ્યો. સાહેબ હવે જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન એટલે આધુનિક ભારત. આધુનિક ભારતમાં સાહેબ તમે કીધું એમ ઇતિહાસ જાણવાના સ્ત્રોત જે છે ત્યાંથી માંડીને આપણે સાહેબ જે છે આઝાદી બાદની ઘટના સુધીનો સમાવેશ કર્યો છે. તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન સાહેબ આ છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં. તો એ યુરોપિયન પ્રજા ભારતમાં આવી અને એ પ્રજા ક્યાં આવી એની સંપૂર્ણ માહિતી સાથે આપણે જે કંઈ વિશેષ જાણવા જેવું હોય તો એ બોક્સના માધ્યમથી સમજાવ્યું છે સાહેબ. અહીંયા આપણે આ રીતે ફિગરના માધ્યમથી કે ભાઈ યુરોપિયન પ્રજા આવી તો એ કયા માર્ગે આવી, તો એ રીતે આપણે દર્શાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ ભારતમાં બ્રિટિશ સત્તાનો ફેલાવો, એને પોતાની કંપની જે છે એને સત્તાનો ફેલાવો કઈ રીતે કર્યો. તો સાહેબ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ વિજય પહેલા બંગાળમાં શાસન અંગ્રેજોનું, અને પછી ધીરે ધીરે એને બંગાળ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. પછી સાહેબ એના 100 વર્ષના કાર્યકાળ પછી પ્રજામાં આક્રોશ અને 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ.
તો સાહેબ એના કારણો શું છે એ કારણો આવરી લીધા. ત્યારબાદ સાહેબ 19મી સદીના સામાજિક અને ધાર્મિક સુધારક આંદોલન. સાહેબ આ સિલેબસનો Yes. મહત્વનો પોઈન્ટ. બહુ મહત્વનો પોઈન્ટ સાહેબ. એમાં તમે જોઈ શકો છો આપણે બધા જ વ્યક્તિઓ જે કામના વ્યક્તિઓ છે, મહત્વના વ્યક્તિઓ છે, એ બધાની માહિતી અહીંયા આવરી છે સાહેબ. એ સાહેબ ભારતની નવજાગૃતિ હોય કે ગુજરાતની નવજાગૃતિ બંને, હોય, એ સાહેબ. બંનેનો સમાવેશ અહીંયા Yes. પૂરેપૂરો કર્યો છે. કારણ કે એક્ઝામની અંદર સાહેબ એકલું જરૂરી નથી કે સાહેબ ખાલી એક્ઝામમાં પૂછાય. નહીં, સાહેબ સાહેબ. આ જીવનનો એક ભાગ પણ છે Yes, સાહેબ. કે લોકો એ સમયની અંદર પણ જે કુરિવાજોમાં માનતા હતા, આજે પણ ઘણા બધા કુરિવાજો છે, એના માટે કઈ રીતે લડવું જોઈએ, એ બધી જ માહિતી Yes. તમને જે છે એ દોસ્તો અહીંયાથી સારી રીતે મળે છે. એ જ રીતે સાહેબ વાત કરીએ તો કે રાષ્ટ્રીય આંદોલન સાહેબ 1857 થી માંડીને આપણે 1919 એક ચેપ્ટર એ બનાવ્યું યસ સાહેબ. સાહેબ. એની અંદર બધી ઘટનાઓને આપણે આવરી લીધી જે વિદ્યાર્થીઓ જોઈ શકે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ સુધી. એ જ રીતે સાહેબ 1919 પછી 1947 સુધી ત્યાં સુધીની સાહેબ બધી જ ઘટનાઓને આપણે આવરી લીધી. એટલે વિદ્યાર્થીઓને સરળ રહે. આપણે બે વાહ, વાહ, પાર્ટ ડિવાઈડ કર્યા યસ યસ. એટલે બહુ સરળતાથી એ વાંચી શકે અને સમજી શકે. એ જ રીતે સાહેબ વાત કરીએ અહીંયા તો વિદ્યાર્થીઓને કે સાહેબ આપણે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજની પણ સંપૂર્ણ માહિતી લીધી છે કે એ આઝાદ હિન્દ ફૌજની સ્થાપના થઈ પછી એનું નેતૃત્વ, એ આઝાદ હિન્દ ફૌજ સાથે કોણ કોણ સંકળાયેલું હતું, કઈ કઈ બ્રિગેડિયર હતી, તો એની અહીંયા માહિતી આવરી લેવામાં આવી છે. એ જ રીતે સાહેબ ભારત અને વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ. વાસુદેવ બળવંત સાહેબ, ફડકે. શરૂઆત વાસુદેવ બળવંત ફડકે થી થાય પછી ચાપેકર ભાઈઓ વાહ હોય. ભાઈ વાહ સાહેબ. બરાબર. એ જ રીતે સાહેબ વિદ્યાર્થીઓને સરળતા માટે જ્યાં મેક્સિમમ સવાલો પૂછાય એ ક્રાંતિકારી ઘટનાઓને આ રીતે સાહેબ આપણે ફિગરના વાહ ભાઈ માધ્યમથી વાહ સાહેબ. તમે ખાલી મેપ જોવો તો તમારી મેક્સિમમ જે છે ઘટનાઓ કે ભાઈ તમને યાદ કાકોરી રહે. ટ્રેન લૂંટ ક્યાં થઈ, કિંગ્સફોર્ડ ની હત્યા ક્યાં થઈ, Yes. લોર્ડ મિન્ટો પર બોમ્બ Yes. કોણે ફેંક્યો, દિલ્હી ષડયંત્ર, Yes. બરાબર. આ બધી જ તમને આખું મેપમાં આપી દીધું. Yes, સાહેબ. આ અખંડ ભારતનો નકશો છે હો. Yes, સાહેબ. હા ઓકે. એના પછીની વાત કરીએ સાહેબ મહાત્મા ગાંધી. તો મહાત્મા ગાંધીજી વિશે સાહેબ આપણે એના 3 ચેપ્ટર બનાવ્યા વાહ છે. ભાઈ વાહ એક સાહેબ મહાત્મા ગાંધી વિશેષ, એમાં સાહેબ એમનું સંપૂર્ણ માહિતીને આવરી લીધી છે. એમને આપેલા બિરુદ છે, એમને મળેલા બિરુદ છે, એમનો જન્મ, એમના ફેમિલી બાયોડેટાને આવરી લીધો છે સાહેબ અહીંયા. એ જ રીતે સાહેબ સૌથી મોસ્ટ આઈએમપી અને સાહેબ આ પુસ્તકનું જો નજરાણું હોય વિદ્યાર્થીઓ હા, હા, માટે તો સાહેબ એ છે ગાંધીજીના રચનાત્મક કાર્યો. કાર્યો. સીસી મેઇન્સમાં આવેલો નવો ટોપિક. Yes. સાહેબ એ રચનાત્મક કાર્યોને આપણે સંપૂર્ણ આવરી લીધા છે. વાહ ભાઈ વાહ. જેની અંદર સાહેબ ગાંધીજીના રચનાત્મક કાર્યો અહીંયા વિદ્યાર્થીઓ જોઈ શકે છે. તો એને આવરી લીધા ગાંધીજી. તો ગાંધી યુગમાં કેળવણી, તો એને પણ આપણે અહીંયા સાથે આવરી લીધું છે. એવું જ જબરદસ્ત. અહીંયા સાહેબ વિદ્યાર્થીઓને આપણે બતાવી દઈએ છીએ કે ગાંધી યુગમાં કેળવણી તો ગુજરાત વિદ્યાપીઠ, પાયાનું શિક્ષણ, પુખ્ત શિક્ષણ, વિદ્યાર્થીઓ સ્ત્રી કેળવણી. પણ સાહેબ એમાં એક નજરાણું હોય ને તો વિદ્યાર્થીઓને સાહેબ ગુજરાતની વિવિધ રચનાત્મક સંસ્થાઓને આપણે આવરી લીધી સાહેબ. વાહ ભાઈ વાહ. એને પણ બોક્સના માધ્યમથી આપણે આવરી લીધી છે. અને સાહેબ બીજું નજરાણું વિદ્યાર્થીઓ માટે વાહ, હા. ગાંધીજીના 11 મહાવ્રત અને હિન્દ સ્વરાજ. વાહ ભાઈ વાહ. સાહેબ આ પુસ્તકની અંદર જે આ ચેપ્ટર છે એમાં સાહેબ અહીંયા તમે જોઈ શકો ગાંધીજીના 11 મહાવ્રત તો આપણે આવરી લીધા, પણ સાહેબ એમના મુખ્ય સિદ્ધાંતોને ભી લીધા અને ગાંધીજીના મતે 7 પાપ હતા. ક્યાં છે એને ભી લીધા. વાહ ભાઈ વાહ. સાહેબ એ 11 મહાવ્રતો અહીંયા વિદ્યાર્થી જોઈ શકે છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, શરીર શ્રમ, આસ્વાદ, આસ્વાદ, કંટ્રોલ ઓફ પલાટ. યસ સાહેબ, સર્વત્ર ભયવર્જન, નિર્ભયતા, સર્વધર્મ સંભાવ, ઇન્ડિજિનસ. સ્વદેશી, અસ્પૃશ્યતાની નાબૂદી. સાહેબ અહીંયા 11 આવરી લીધા. સાહેબ એમાં પણ વિદ્યાર્થીઓને કે સાહેબ હિન્દ સ્વરાજમાં અમારે શું વાંચવું, સાહેબ ગાંધીજીએ લખેલું હિન્દ સ્વરાજ એમાં 20 ચેપ્ટર છે ને સાહેબ 20 આપણે ચેપ્ટરનો સમાવેશ કર્યો. રેન્ક વાઇઝ આપ્યું. સાહેબ પહેલું ચેપ્ટર કોંગ્રેસ અને તેના કારભારીઓ. વાહ ભાઈ વાહ. બંગાળના ભાગલા, અશાંતિ અને અસંતોષ, સ્વરાજ તે શું છે, ઇંગ્લેન્ડની સ્થિતિ, સુધારાનું દર્શન. આ સાહેબ હિન્દ સ્વરાજ પુસ્તકના ચેપ્ટરો છે. યસ સાહેબ. હા હા. હિન્દુસ્તાન કેમ ગયું. એ જ રીતે સાહેબ હિન્દુસ્તાનની દશા, હિન્દુસ્તાનની દશામાં રેલવેઓ, હિન્દુ મુસલમાન, સાહેબ વકીલ, ડાક્ટર, ખરો સુધારો શું છે, હિન્દ કેમ છૂટે. ઇટાલી અને હિન્દ, દારૂગોળો, સત્યાગ્રહ, આત્મબળ, કેળવણી, સંચાકામ, છુટકારો. સાહેબ આમ 20 ચેપ્ટરને આપણે ટાઇટલ સાથે એની વાહ સમજૂતી ભાઈ વાહ. આપી છે સાહેબ. એ જ રીતે વિદ્યાર્થીઓને સ્વતંત્રતા પછીનું ભારત. જે પીએસઆઈ કોન્સ્ટેબલમાં આવ્યું છે સાહેબ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે સાહેબ કે સ્વતંત્રતા પછીનું ભારત જે છે એની સંપૂર્ણ માહિતીને આપણે આવરી લીધી છે. ત્યારબાદ અહીંયા સાહેબ વાત કરીએ તો કે સ્વતંત્રતા સંગ્રામના મહત્વના નેતાઓ
સાહેબ આ વાહ ભાઈ બધા જ નેતાઓ આપણે મેક્સિમમ નેતાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો. એમાં સાહેબ ભારતીય હોય વિદેશી હોય ઈ Yes, લઈ સાહેબ. લીધા છે Yes, આપણે સાહેબ. કે જે ભારત સાથે પ્રેમ ધરાવતા Yes, સાહેબ. એ જ રીતે સાહેબ ભારતના ગવર્નર જનરલ અને વાઇસરોય. આ રીતે સાહેબ એમને છે આપણે ટેબલના ફોર્મેટમાં બી દર્શાવ્યા છે અને એની ડિટેલ માહિતી બી આપી છે. સાહેબ એમાં ત્રીજું જે નજરાણું એ વિદ્યાર્થીઓને વાહ ભાઈ વાહ. સાહેબ મધ્ય એશિયા સાથેના સંપર્ક અને તેના પરિણામ પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને જે નવો ટોપિક લાગે છે, નવો નથી આમ તો સાહેબ, પણ સાહેબ એમાં ભારત પર ઈરાની આક્રમણ, જે આક્રમણ થયું એની ઇમ્પેક્ટ શું પડી. એ જ રીતે સાહેબ ભારતમાં મેસેડોનિયા આક્રમણ, એ આક્રમણની ઇમ્પેક્ટ શું પડી એને આપણે આવરી લીધું. અને એ જ રીતે સાહેબ આઝાદી બાદની મહત્વની ઘટનાઓ. ઘટનાઓ. તો અહીંયા સાહેબ વિદ્યાર્થીઓ જોઈ શકે એટલે છે. કે આપણે Yes. ગાંધીજીની હત્યા થઈ ત્યાંથી લઈ અને Yes. ભારતનો જે પંચવર્ષીય યોજનાઓ Yes, પૂરી sir. થઈ, એટલે કે ભારતનો અવકાશીય કાર્યક્રમની અત્યારે જે પ્રગતિ છે Yes. ત્યાં સુધીની તમામ માહિતીઓ છે એનો સમાવેશ કર્યો છે. ચેપ્ટરની તમે અંદર. અહીંયાથી મિત્રો વાંચવાની શરૂઆત કરો, 34મું ચેપ્ટર કાઢો, Yes. એટલે જ્યાં સુધી તમે ચેપ્ટર પૂરું ન થાય ને ત્યાં સુધી તમને એમ જ થાય કે મારે વાંચ જ કરવું Yes, છે. yes, sir. કારણ કે સાહેબ ટોપિકનું નામ જ એવું, પ્રજાસત્તાક દિવસ, ભૂદાન આંદોલન, શ્વેત Yes. ક્રાંતિ, સહારાબાનો કેસ, ફોબોર્સ કાંડ, પોખરણ પરીક્ષણ, શિક્ષણનો અધિકાર, ભારતની એક્ટ ઈસ્ટ નીતિ, Yes. ભારતની નોટબંધી. Yes, એ સાહેબ બી આવરી આ લાઈનમાં ઉભા હતા. Yes. પછી સાહેબ જીએસટી લાવ્યા Yes, અને sir. સાહેબ પંચવર્ષીય યોજનાઓને ખતમ કરી. Yes. પછી નીતિ આયોગ લાવ્યા, Yes, ભારતમાં અવકાશ કાર્યક્રમ. સાહેબ બધી જ વસ્તુ જે છે એને અહીંયા લીધી છે Yes. ક્રમ વાઇઝ સાહેબ. ક્રમ વાઇઝ. Wise લીધી છે. Okay. બરાબર છે. તો આ માહિતી મિત્રો જે છે એ આપણા પુસ્તકની હતી. સાહેબ પરિશિષ્ટની વાત કરીએ તો આ રીતે પરિશિષ્ટમાં પણ આપણે સાહેબ એમને વધારે માહિતી આપી છે, એ બી વિદ્યાર્થીઓને સમજાવી દઈએ. સાહેબ ઘટનાક્રમ, તો ઘટનાક્રમની અંદર સાહેબ ઈસવીસન પૂર્વે 1500 થી કન્ટિન્યુ મહત્વની ઘટનાક્રમને આપણે લેતા ગયા છે સાહેબ, અને કન્ટિન્યુ આપણે જે છે વિદ્યાર્થીઓને જણાવ્યું છે. યસ. એ જ રીતે સાહેબ અહીંયા કોંગ્રેસ અધિવેશન, તો આ રીતે સાહેબ ફિગરના માધ્યમથી આપણે દર્શાવ્યું છે કે ક્યાં ક્યાં અધિવેશન ભરાણા. એ જ રીતે સાહેબ આધુનિક ભારતની વિવિધ સંસ્થાઓ, કે કોણે સ્થાપી, ક્યારે સ્થાપી, ક્યાં સ્થાપી, આ બધી વસ્તુ છે ભાઈ. બધી માહિતી આપી દીધી છે. Yes. ઓકે. ત્યારબાદ સાહેબ વિદ્યાર્થીઓને નવું નજરાણું બી જણાવી દઉં. યસ સાહેબ, આપણું ભારતીય બંધારણનું જે પુસ્તક છે મિત્રો, ક્લાસ 3 Yes. વિશેષ, ઈ પણ માર્કેટની અંદર આવી ગયું છે. બરાબર, એનો વિડીયો ઓલરેડી મિત્રો મૂકેલો છે, તો વિડીયો જોઈ લેજો. અને આ 2024 નું મિત્રો 6th એડિશન છે Yes, સાહેબ. બંધારણનું. જો આ પુસ્તક ન વસાયું હોય તો વસાવી લેજો. બરોબર. એ જ Yes. રીતે સાહેબ પછી ભારત ભૂગોળની પુસ્તક સાહેબ કહી દો. તો સાહેબ અહીંયા સાહેબે તે ભારત ભૂગોળની પુસ્તકની અંદર સાહેબે નેતૃત્વ કર્યું છે. ઓકે. અને આનો વિડીયો પણ અવેલેબલ છે સાહેબ. અને આ પણ સાહેબ આપણે ભારતનો ઇતિહાસ છે એ સમાન જ પુસ્તક છે. આમાં બી ટુ ધ પોઈન્ટ માહિતીને મિત્રો આવરી લીધી છે. ત્યારબાદ અહીંયા સાહેબ વાત કરીએ તો યુવા ઉપનિષદ પબ્લિકેશન, 80 થી વધારે પુસ્તકો ધરાવતું ગુજરાતનું એકમાત્ર પબ્લિકેશન એટલે યુવા ઉપનિષદ પબ્લિકેશન. આપ સૌ લોકોએ ખૂબ ખૂબ મિત્રો પ્રતિસાદ આપ્યો છે, અને આવો નવો પ્રતિસાદ છે એ અમારી ઉપર વરસાવતા રહેજો, કારણ તમે છો તો અમે છીએ વાલા. બરાબર. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગે તો વિડીયોને આગળ વધારજો. આજે આ પુસ્તક પરિચયનો વિડીયો છે એ સાહેબે અને મારા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. છતાં પણ કોઈ મિત્રો કોઈ ક્ષતિ રહી હોય તો માફ કરજો. અને છતાં મિત્રો કોઈ પણ વધારાની માહિતી જોતી હોય તો અમારા નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારાની માહિતી છે એ લઈ શકો છો. તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો કે તમે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.